આજ તો જો ઓપરેશન વાળો પેશન્ટ આવે ને તો ઓપરેશન કરીને 5-6 લાખ રૂપિયા ભેગા કરીને થેરાપીઓ લેવી છે મારતો. હે સાહેબ, ગામમાં વાતા થાય છે કે તમે દારૂ છોડાવો છો? વાતો એટલે અરે બા અત્યાર સુધી મેં 500 જણાના દારૂ છોડાયા છે. ઓય હારું તો હાસુર ચોકી માર 35 પેટી પકડાણ્યો છે. કાયો કા રિંગ ટેક દો. અરે બા મુજે પીતા હોય ને એના દારૂ છોડાવશું. હા તો કોક વાર તો મુએ ટેકાઈ દઉં છું. હવે તો કરો રિંગ. અરે પણ બા હું પોલીસ થાણેથી નથી છોડાવતો. જે પીતા હોય ને એનું વ્યસન બંધ કરાવું છું એમ. એમ છોડાવો છો એમ ને? મન તો એમ કે ઓળખણ આલીને કન્ટેનર છોડાવતા હશો. ખોટો ધક્કો ગાતો મેં તો. હવે ધક્કો ગાતો જ છે તો પછી રિપોર્ટ કરાવતા હતો તમારો. હવે મારે કોઈ રિપોર્ટ માં ખોટો ખર્ચો નથી કરવો ભયા. અરે બા આમાં ખર્ચાની શું વાત આવે છે? આજનો દાડો તો ફ્રી છે. અમાર ઘેટો હારો છે ને એને ફઈ હાહુની મેરેજ એનિવર્સરી છે તો એને હાટું ફ્રી રાખ્યું આજનો દાડો. હા ફ્રી હોય તો કરાવો વાપરો. ફ્રી નું તો અમે જ્યારે ના મેલો. હેડો તાર ખાટલા ઉપર લાંબા થઈને હુઈ જો એટલે બ્લડ નું સેમ્પલ લઈ લો. સેમ્પલ કરીને લીટર નો બાટલો ના કાઢી લે આવ્યો. મન તો ડાઉટફુલ લાગે હે બેડ્યું. આને શિખર ચઈ હોય વાપરી હતી પાડાની હતી કે બહેની. હેડો તાર બા તમારે રિપોર્ટ આવી ગયો. હા તો કયો કે શું રિપોર્ટ આવ્યો છે? હે બા તમારે તો હૃદયમાં હેરું જો ઘરનાળા જેવડો શેરું છે. એ સાહેબ થોડું હરખા બાળજો બાપા. મને બળ્યું કાગળમાં શેરું હોય એવું કેમ લાગે છે? એ તો મશીન ધોનું છે ને તો કદાચ ફાટી ગયું છે. એ બા તમારે તો પગના નળામાં કેન્સર છે. એ ડોક્ટર થોડું હરખે જોજો બાપા. કેન્સર ની હોય પીળ્યો હોય છે બેડ્યો. અરે બા પીળ્યો હોત ને તો રિપોર્ટ પીળો આવત પણ આ તો કેન્સર છે ને એટલે રિપોર્ટ આખો કાળો મસાયો. ઓહ તારી ભલી થાય તારી. આ મફતિયો રિપોર્ટ તો મને મોહણો ભેગો કરશે. ઘરે જવા દે. આ બાજો મારી પાસે ઓપરેશન કરાવશે ને તો મારે કાળો ખરપ્યો નહીં ધોળા કલરની ફરક્યુનર લાવી બેળી મારી ઉંમર હજી કક્કો બારકડી શીખવાની છે અને મને કેન્સર ચોપરું બોલો. શું કે ભોજા મજામાં? હા માર તો મજા છે. તારે કેમ છે કે? બસ મારે તો મજા છે. તને ઓલા કરમણાના હમાસર મળ્યા કે નહીં? ના અલ્યા મન તો કોઈ હમાસર નથી મળ્યા. શું છું એને વરી? અલ્યા એને તો પગના નળાનું કેન્સર હતું. બાપડો હળીને મર્યો. જીવડા પડાતા જીવડા હોય. શું વાત કરે છે તું? હા શું અલ્યા હું તો એમ કહું છું રેલે જઈને કપાઈને મરી જાવ હારું પણ આવું રૂબાઈ મરવું શું હારું કે? હવે બધાને થોડા કઈ જીવડા પડતા હશે નળાના કેન્સર વાળાને. બધાને તો ના પડે પણ આ કર્મણા પાપ ખૂબ કર્યા હતા ને ફોન કર્યો હોત તો કોઈ ના થોત. એ ભાઈ પાપ કરવામાં તો મેં કોઈ બાકી નથી રાખ્યું એટલું મને જીવડા પડશે એમ. હારું હેડ ભોજા હું જાઉં ઘરે. મારે હજી ઘટાડીઓ દોવાની છે. 100,000 રૂપિયા લીટર જાય છે રોજનું. હારું હેડ તો ઘટાડીયા દો બીજું શું. માર તો પાડો વાહુચી ગયો બેડ્યો. હે ભોજાબા ચમણા ભાટકવા ગયા હતા? બટી ભાટકવા નતો ગયો દવાખાને ગયો તો હું તો. હવે મોહણીયમ જવાની ઉંમરે દવાખાનામાં શું ડાક્યું તું? બટી હવે તૈયારી જ છે મોહણીએ જવાની તો. હવે વાત તો જાણે એવી રીતે કરો છો જાણે પેટનું કેન્સર થઈ ગયું હોય. પેટનું નહીં પગના નળાનું બટી. એ ચોથા સ્ટેજ નું. હા શું કહો છો તમે? મારા બાપ ની સોગન બસ. તમને મેં 50 વાર ના પાડી શકે બીડીઓ મત પીઓ પણ અમારું મને કોણ કહો? અરે બટી બીડીયા ચા પીવું છું હું પણ. આ તો પીવાય ને બીડીઓ. વગર બીડીયા ભીતે કેન્સર તો છોકરું ને. આ મારો હારો તોય પોકવા જે એમ નથી. જો બટી તું મારી ચિંતા ના કર. હવે તમારી ચિંતા મારો બાય નથી કરતો. મન તો ચિંતા છે આ ઘરની કે તમારી દવા કરાવવામાં ઘર ને હર બધું વેસાઈ જશે. વાહ ભોજા વાહ ધૂળ પડી તારી જિંદગીમાં. આવો વિસ્તાર હોય કોઈ ને? જો છોકરી મારે દવા ફવા કોઈ કરાવી નથી. હવે દવા નહીં કરાવો ને તો હળીને મરશો. અમારું તો કોણ મોને કહો? આ મારું હારું જેવું હોય હળવાની વાતો કેમ કરે છે? લે થોડી વાર હમાસાર ઝૂમ ઉપર. નમસ્કાર. આજના તાજા સમાચારની વાત કરીએ તો એક પ્રેમીએ એની પ્રેમિકા માટે ગાયું ગીત સાંભળો જાલીને રડશો મારી જાન. હવે આજના હળેલા સમાચાર ઉપર નજર કરીએ તો 1 મિનિટ હું વાંચી લઉં છું. તો આજના હળેલા સમાચાર બાજુ નજર કરીએ તો 2 ઘેટા ડોહાને નળાના થયા કેન્સર. 2 રૂબાઈને મેળ્યા જીવાત પડી હતી. એક ડોહાની આત્માએ મને સપનામાં આવીને કીધું કે આવી રીતે હળીને મરવું
એના કરતા નાટડે લચીને મરી જાવ હારું. મારી માની શોખીન ભાઈ ઓ હતારી કર્યા વાળી કરી છે ને મારે નાટડે લટકવું છે. અરે રામ છે હવે તો. અરે ભોજાબા તમે આ શું કરો હરા? મંજીરા વગાડો હરો. દેખાતું નથી ટોપો ખાવ હરો. અરે પણ ટોપો ખાવો હોય તો કોકના છેતરના લેબડે જઈને ખોને. ઓય કને મર્યા પછી બધાને હેરાન કરશો બાપા. જીવતે જીવતો સુખી ના થવા દીધા. મર્યા પછી પૂણશો કો. ઓહ તારો લાડવો સોળે તારો. હું મરી જઉં એની કોઈ ચિંતા નથી, પણ હું એ ભૂત બનીને બધાને હેરાન કરીશ એની ચિંતા કરે છે. ભોજા ભોજા તે તો ધલમ જ ખોટો લીધો છે. હું જો રેલગાડીએ કપાઈશ ને તો છોકરા કોથળામાં ભરીને બારો બાર મોહણિયા પકડશે. કેનાલમાં પડ્યો અને માછલા ખાઈ ગયા તો દવા પીવું અને અધકસરો મર્યો તો હું તો રૂબાઈ રૂબાઈ મરી દઉં ને બેડ્યું. એક કામ કરું, પેલા બધું દાન કરી જુ પછી મરું, એટલે કદાચ પુણ્યનો પારો ઉપર સડે તો. એ છોકરા હું આવતા બટી. હા શું છે કો? બટી આજથી છે ને મારું ઘર ને જમીન બધું તારા નામે કરું હું તો. શું વાત કરો છો બા તમે? આ મજા કરી બટી, તું મજા કરી. હવે આ બધી મોહમાયા મારે કોઈ કોમની નથી. હાલો ડોમરા, જો ભાઈ તાર છોકરા છે ને મારી ખૂબ સેવા કરી છે, એટલે જે મારા વાળી ફરસુનાર છે ને એ આકા છે ને એ આની ને એના બાપની હો. મજા કરો. આશીર્વાદ હારા બોલ દો ભાઈ. શું કરવું મારે બધું ભેગું લઈને થોડો જાય. ઘણો વરસ ગોગીનભાઈ ફોન કરું પ્રોચેલો ચેલો. હેલો ગોગીનભાઈ, હું શું કહું છું આપણે કાપે ચમ પણ. હેલો પેલી મારી વાત આપણે થોડી. મેં તારા હાટું કડલા અને 5-6 કિલોનો હુનાનો હાર બનાવ્યો છે. તે કોઈક છોકરા ભેગો મેકઅપ પહેરીને મજા કરજે, અને હું મરી જઉં ને તો બીજા ઘર મળશે. હેલો શેઠા બટી, મારી વાત સાંભળ. મારા ખાતામાં 12 કરોડ પડ્યા છે, એ તું બધા દાન કરી દે છે. મારે ભૂખ ભેગું થાવું છે. હવે મારે ઘોઘીને ફોન કરવું પડો, નકા કીજો મળતા મળતા બધાને તો બાપા હાલી ગયો, મને શું હાલ્યું. હેલો ઘોઘી બટી, મેં જમીન 50 લાખ આલ્યા હતા ને વાપરવા. ઈ જમીન કીધા બૂમ પડાવો તમ તમારો. સારું મજા કરો બટી, મારે શું કરવું છે કે. હવે શાંતિ થઈ. હવે ચોક જઈને મરી જઉં, પણ મારે હળવું તો નથી. વિવાદ બની જેવી પછી સારી ના લાગે અંદર પેડે તો. હું તો વિચાર કરું છું કે આઈફોન કોકને દાન કરી છું, પણ મળતા મળતા એક રીલ બનાવવાની ઈચ્છા છે ગળી. એ પ્રભુ તમારા પાસે આવું રહો, ઓલો પાડો લેવા મેલો ને તો મારકનો ના મેલતા મને બીક આવે બળી. હેલો હેલો ભોજાબા, હું ડોક્ટર ભાવાભાઈ બોલું. હા બોલો બોલો સાહેબ. અરે બા, મેં ઈ કેવા ફોન કર્યો છે કે તમારા રિપોર્ટ તો બધા નોર્મલ જ હતા. આ તો મશીન પણ હતું ને તો આને વરે પગના નળાનું ટેન્શન લખવાનું હતું, અને ઠોચું ઉપરું પગના નળાનું કેન્સર બળ્યું. ભોજા ભોજા, તું તો જીવતે જીવ ભૂખ ભેગો થઈ ગયો. ઘરે જવા જે નકા નાવડી લૂંટાઈ જાય છે. આ તો કેહરી કાળનો ખેલે, મારા જેવા રોકાનું કામ નહીં. જીયા ગામના છો મહેમાન? મહેમાન એટલે ઓઢળો થઈ ગયો છે કે શું? હું તાર બા ભોજો. હવે મારે કોઈ ભોજો બુજો બા નથી. સોના મોના નીકળો અહીંથી. હવે હું શું લેવા નીકળું? આ ઘર મારા નામે હશે. હવે ઈ તો કાગળિયા બધા થઈ જાય ને મારા નામે થઈ ગયું. ઇમરજન્સીમાં કાગળિયા કરાવી નાખ્યો નબળે. બટી ઓલો કડલો ને હાર હતો ઈ મણાબાન છોકરા ભેગા પોકાડી દીધા તમારા ડોશી પાસે. હાય ડોશી પાસે છે ઈ મારું જ છે ને. હવે લોંબી આશા ના રાખો. ડોશીએ તો માડ્યું ઉપરું બીજે ઘર હોવે, એટલે ડોશીએ ખોઈ એમ ને. અને બટી ઓલો ફોર્ચ્યુનર વાળો પાસી આલ છે કે નહીં ફોર્ચ્યુનર? હવે એને તો ફોર્ચ્યુનર વેચીને 4 ઇકો છોડાઈ ફ્રી. વાહ ભાઈ વાહ. અને ઓલા જમાઈ પાસે 50 લાખ તો લેવાના જ છે ને. હવે જમાઈએ તો કર્યા બધાને બ્લોક
અને થઈ ગયા મુંબઈ ભેળા. જમાઈએ બૂમ પડાઈ નાખી હો. અને ઓલા 2 કરોડ તો પડ્યા હશે ને જી ખાતામાં. મેસેજ આવી ગયો, સેવામાં જાતા રહ્યા બધા. એ ભાઈ હવે હું ચો જઈશ બટી. હું મરું તો સુધી તાર ઘરમાં રહેવા દે ને મન. ઘરનું બધું કામ કરવું પડશે મારે રહેવું હોય તો. કરવું તો પડશે જ ને, એમાં શું નવાઈની વાત છે. હાથે કરીને કરમમાં કુવાડો છોડ્યો છે ને. આ ભૂતો સૌથી ઓલા ડોક્ટર ને મોરો ના હાલે ને તો સુધી મરે નહીં. વાહ ઓએ મોરો તો ડોહા હું તને કોક દી નો ઉલાડવાનો છું, ખાલી ઘા મળવા છે.